કેમ છો મિત્રો? બધા મજામાં દેશો ને આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય। આજે થઈ ગયો છે રવિવાર અને આજે આપણે જવાનું છે મેલડી માના દર્શન કરવા। હું અને મારા મિત્રો જો આપણા રાણાભાઈ અને અજુભાઈ આવું છે ને દર્શન કરવા। કોમેન્ટમાં કરજો જય મેલડી માં અને આમના મોરા બ્લોકમાં બન્યા રહેજો, હું તમને બધું દેખાડીશ। ચાલો આપણી આ ગાડી છે, આપણા અજયભાઈ ફાટક બંધ છે, રેલગાડીની તૈયારી છે। ઓલા બે વાત કરે છે, અહીંયા ફાટકવાળા હારે મિત્ર છે આપણો અહીંયાનો ફાટકનો। જો રેલગાડીની તૈયારી છે, વાનકોરથી આવે કે આમથી આવે ખબર નથી। અને પછી આપણે રેલગાડીનું શૂટિંગ ઉતારીને પછી અહીંથી આપણે ગાડી હકાવવાની છે, પછી આગળ જઈને હું તમને બતાવતો રહીશ। આમના મારા બ્લોકમાં બન્યા રહીશ। ચાલો રેલગાડી વહી ગઈ છે અને જો હવે ફાટક બાટક ખુલશે, બધા વેટિંગમાં છે। હવે આપણે અહીંથી થોડુંક આગળ જવાનું છે, આપણે થોડીક શૂટ ફેરી નાખ્યું છે। ચાલો રાણાભાઈ આકો આપણી ગાડી જવું છે ને હજુ? ચાલો હાલો। એ મેલડીમાં જો મેલડીમાંનું મંદિર છે, કોમેન્ટમાં લખજો જય મેલડીમાં। અહીંયા મેલડી માનું મંદિર છે, નાળિયેર પણ છે, અહીંયા બાકડા છે, આ બાજુ જમણવાર છે, પ્રસાદી પણ છે। જો અહીંયા આરામ પણ કરી શકો છો। જો અહીંયા બાકડા ને એવું છે, અહીંયા બધા પ્રસાદી પણ લે છે। જમણવાર ચાલુ જ છે, ચાલુ જ રહે 24 કલાક। જો મંદિર છે અને અહીંથી આપણે જવાનું છે હવે બીજા મંદિરે, વાડીમાં આવ્યું નહીં મંદિર। ચાલો આમના મિત્રો આપણે અડધે પહોંચી ગયા છીએ। અહીંયા આપણે આરામ લીધો છે ગાડીનો, કેમ કે બહુ ગરમ ન થાય એટલે। આ મંદિર છે મેલડી માનું બીજું। હવે અહીંથી થોડુંક જ આગું છે 4 કિલોમીટર। અહીંથી હવે ગાડી આપણે દર્શન કરી લીધા છે ને હવે અહીંથી આપણે ગાડી હાંકવાની એટલે સીધા અહીંયા પહોંચી જવી। આપણે બહુ ભાડું નહોતું પણ આપણે લોકેશન ઉપર હલાઈ ગયા, પણ આપણે મેલડી માની દયા કે જડી ગયું અને બધાનો સપોર્ટથી આપણને મળી ગયું છે। હવે આગળ થોડુંક જાવી એટલે દર્શન થઈ જાય મેલડી માના। જો ગાડી બાડી ચાલુ થઈ ગઈ છે, પોરો ખાઈ લીધો આપણે। જો પાણી બાણી પીને દર્શન બર્શન કરીને હવે અહીં નીકળવી। અહીં થોડુંક આગું છે 4 કિલોમીટર, પછી આપણે મેલડી માના તમને દર્શન કરાવવું। આમના બ્લોકમાં બન્યા રહીજો। ચાલો
ગળદી બહુ છે એટલે આપણે પગપાળે હાલીને આવી છીએ. જો અહીંથી થોડુંક આગું છે 2-3 કિલોમીટર. જો અને રવિવાર છે ને એટલે પબ્લિક બહુ હતું એટલે ગાડી આપણે આગી મેગી અને અહીંથી આપણે જવાનું છે ચાલીને. કાં જો ભાઈ કેવી મજા આવે ને હાલવાની. તમને 3-4 કિલોમીટર હકાવવાના જ છે એટલે તમને મજા આવે. તેમ કહેતા હતા ને કે મેરડીમાના દર્શન કરવા, એમના મેરડીમાના દર્શન ન થાય. જો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. ગળદી ફૂલ છે હો. હજી તો આપણે થોડાક જ તે આઘા છીએ. હજી જેમ પાયા જઈશું ને એમ ગળદી વધતી જાય છે. જો એમે તો પગપાળી હાલીને ચાલવા માંડ્યા છીએ. જો હજુ જો જાય એટલે હજુ ધીમે થકવા દઈશું એટલે મને તમે. અને હું પાછો ખાઈને હરકું નહીં થાય હો. ધીમે હાલ્યા. ગળદી જો ભાઈ, ગળદી ફૂલ છે. હાલો 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 ઉતાવળ હાલો. આ તો આપણે જંગલમાં આવી ગયા એવું લાગે. કા એ આ પરકાંગ જેવું નથી લાગતું. મજા આવે. કા મજા આવે હે ને. કોમેન્ટમાં લખતા રહેજો જય મેલડીમાં. જો હજી પબ્લિક ઘણું પગે લાગીને આવે જ છે મેલડીમાં. જો આપણે જઈએ છીએ થોડાક મધરા 1 કિલોમીટર જેવું તો આપણે કાપી નાખ્યું છે. જો અને હવે આ ધજા દેખાય ને અહીંયા જ મેલડીમાનું મંદિર છે. જો આપણે પહોંચી ગયા છીએ તો કોમેન્ટમાં લખી નાખજો જય મેલડીમાં. જો જય મેલડીમાં. જો મિત્રો આપણે પહોંચી ગયા છે આ મેલડીમાના દર્શને. જો વાળવાળા મેલડીમાં જો પબ્લિક બહુ છે. રવિવાર છે એટલે દર્શન કરવી અને પછી આપણે જવી ઘરે. કાં હજુ દર્શન કરવા જવું છે ને. જો મેલડીમાને બધા બહુ માને છો. કેટલું પબ્લિક છે. જો મેલડીમાં વાડીઓમાં છે. તો આ બધી બધું વાણી દેખાય ને વાડીઓમાં છે. બધા બહુ મેલડીમાને માને છે. પબ્લિક કેટલું છે તેમ પબ્લિક જોઈને એમ કહેતા છે કે મેલડીમાને બહુ માને. તમે રીલમાં તો જોતા જ હોય કે બધા વિડીયો આવતા જ હોય કે વાળવાળા મેલડીમાં. શું હજુ ખાઈ લઈશું ને. ખાવા તો આવ્યા હો તેમ એટલે ખાવાનું હોય જ તે. તમે ખાઈ લેવી ને. હાલો તાર આપણે થોડા પીછા થયા એટલે નાસ્તો થોડો કરી લઈએ. મસ્ત ભેળ બનાવે છે. મજા આવે છે ને. મજા તો આવે ને મફતમાં, કેમ કે પૈસા જ મેં દીધા. મારા બેટા સોઈટા હો હાસા થઈને. હાલો આપણે પણ થોડોક નાસ્તો કરી લેવી અને પછી આપણે જવાનું છે ઘરે. ચાલો જો હું વિડીયો ઉતારવામાં રહ્યો ને તમારા બેટા સોઈટા હો હાસા થઈને લબક જબક રાખજો હો. પાછા થોડાક આગળ જઈએ છે કેમ કે ગળદી બહુ છે. રવિવાર છે એટલે જો હજી માણા હાલ્યું જ આવે છે. ગળદી છે ફૂલ. જો હાલે એવી જગ્યા નથી. આપણે કેમ હાલીને થાય. જો હાલવાની જગ્યા નથી કેમ કે રવિવાર છે એટલે પબ્લિક વધારે છે આજે. માન તો હાલે છે. બધું જામ થઈ ગયું. જો રોડ આખો.
આપણે વાળવાળી મેરડી માના દર્શન થઈ ગયા છે. પબ્લિક ઘણું હજી હાલીને આવે જ છે અને આપણે દર્શન કરીને જ આવી છીએ બહાર. જો આપણે દર્શન મસ્ત કરી નાખ્યા, બહુ મજા આવી. તમે પણ દર્શન કરવા અહીંયા આવજો ચોક્કસ. જો ઘણા મેલડી માને છે. જો કાચો રસ્તો છે, ગરદી થોડીક થાય પણ મજા આવે. અહીંથી આપણે જવાનું છે ઘરે. અહીંયા બ્લોગ આપણે સમાપ્ત કર્યું છે. જો તમે અમારા બ્લોગમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય મેલડી.